જોવાના છે ચેપ્ટર 5 માં સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન 9. પ્રશ્ન 9 માં તમને અહીંયા એક આકૃતિ આપી અને આકૃતિના આધારે નીચે કેટલાક સવાલ આપેલા છે. તો આપણે આકૃતિના આધારે સવાલોના શું આપવાના છે? જવાબ આપવાના. જે આપણે શીખી ગયા કે આસાન કોણ કોને કહેવાય છે, રૈખિક જોડના ખૂણા કોના કયા છે, પૂરક કોણ કોને કહેવાય છે. તો ચાલો આપણે અહીંયા હવે આકૃતિના આધારે આ નીચે આપેલા સવાલના જવાબ જોઈએ. ચાલો પહેલો સવાલ શું છે? ખૂણો A અને ખૂણો 1 અને ખૂણો 2 આસાન કોણ છે? તો તમે અહીંયા આકૃતિ જુઓ. ખૂણો આ 1 અને ખૂણો 2 એ આસાન કોણ છે એ તમને કહે. તો આસાન કોણ માટેની ભુજ કઈ હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. તો આ આસાન કોણ માટેની ભુજ કઈ છે? C. તો આ ખૂણો જે 1 છે અને આ ખૂણો 2 છે તે O બિંદુ અને એની ભુજ પણ કઈ છે? કિરણ OC. એટલે આસાન કોણ છે. આપણે પહેલાનો જવાબ આપીએ કે ખૂણો 1 અને ખૂણો 2 આસાન કોણ છે. ખૂણો 1 અને ખૂણો 2 આસાન કોણ છે. કારણ કે ભુજ કિરણ OC એક જ છે. ખ્યાલ આવ્યો? આ જે રીતે અહીં આકૃતિ થાય છે તો આ બને છે. અહીંયા 1 છે અને અહીંયા 2 છે. આ A, આ O અને આ E. તો આ ખૂણામાંથી આ જે ભુજ નીકળે તે કઈ છે? એક જ છે. આ એક ખૂણો, આ બીજો ખૂણો. એટલે કે આસાન કોણ છે. બીજો નંબર. ચાલો હવે આપણે જોઈએ બીજો નંબર. હવે બીજો નંબરમાં શું કહે છે તે. ખૂણો AOC અને ખૂણો AOE આસાન કોણ છે? ચાલો ખૂણો AOC. તો આની પણ આકૃતિ આપણે જોઈએ તો અહીંયા આપેલું છે A, અહીંયા આપેલું છે O અને અહીંયા આપેલું છે આ C અને પછી બીજું આપેલું છે AOE. તેવું કીધું AOC એટલે કે AOC અને ખૂણો AOE એ આસાન કોણ છે? તો છે ના, નથી. કેમ કે આ ખૂણામાંથી જ આ બીજો ખૂણો બનેલો છે. આસાન કોણ કોને કહેવાય? કે આ ખૂણો પણ અલગ અને આ ખૂણો પણ અલગ. તો બંનેની ભુજ કેવી હોવી જોઈએ? સામાન્ય. અત્યારમાં આસાન કોણ કયો હતો? તો ખૂણો AOC અને ખૂણો COE હોતે તે બંને આસાન કોણ કહેવાય? AOC COE. તો એ આસાન કોણ કહેવાય. પણ આ AOC અને AOE એ આસાન કોણ નથી. કેમ? કારણ કે ખૂણાનો જ એક ભાગ છે માટે. આપણે બીજાનો જવાબ આપીએ કે ખૂણો AOC અને ખૂણો AOE એ આસાન કોણ નથી. કારણ કે તે ખૂણો AOE નો જ એક ભાગ છે. હવે આપણે જોઈએ ત્રીજો સવાલ. ચાલો ત્રીજો સવાલ. ત્રીજો સવાલમાં શું કહે છે? COE. ચાલો COE કા છે? તો COE એટલે કે પહેલી એક આકૃતિ આપણી બની આમ. તો એવું આવી ગયું C, આ O અને આ E. હવે બીજું કે છે EOD. તો EOD અહીંયા આવી ગયું આપણું D. તો EOD જોઈએ આકૃતિ. COE EOD. મેં આકૃતિને અલગ પાડીને બતાવી. તો શું એ રૈખિક જોડ રચે છે? તો આ અને આ રૈખિક જોડ રચે છે. હા. કેમ કે પરસ ઉપર આ કયું છે? OE. આ પણ એક ખૂણો અને આ પણ એક ખૂણો. તો આસપાસના ખૂણા એ શું રચે છે? રૈખિક જોડના ખૂણા એટલે રૈખિક જોડ રચે છે. તો આપણો જવાબ લખી કાઢીએ કે ખૂણો COE અને ખૂણો EOD એ
રૈખિક જોડ રચે છે. કેમ રચે છે? કારણ કે પરસ્પર કઈ છે? ઓ ઈ, કે ઓ ઈ એ રેખા પરસ્પર છે માટે. ચાલો હવે કયો સવાલ જોઈએ? ચોથામાં શું કહે છે? બીઓડી અને ડીઓઈ એ પૂરક કોણ રચે છે. ચાલો હવે આપણે જોઈએ બીઓડી. તો અહીંયાથી એમ ગયું, આમ આવ્યું, તો અહીંયા આવી ગયું બી, આ ઓ, આ બન્યો ડી. ચાલો બીજું કહે છે ડીઓએ, એટલે અહીંયાથી આમ થઈ ગયું, આ બની ગયો એ. સીધી લીટી છે દોડે એટલે વધારે સારું લાગે. ચાલો ડી ઓ, હવે એ. ચાલો આ આપણી આવી આકૃતિ છે. એક આ ખૂણો છે, બી ઓ ડી છે, અને બીજું છે ડી ઓ ઈ. એક છે બી ઓ ડી અને પછી બીજું છે ડી ઓ એ. તો એ પૂરક કોણ રચે છે? હા, પૂરક કોણ રચે છે. કેમ કે પૂરક કોણ એટલે કે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. તો પરસ્પર આ બે ખૂણા ક્યાં છે? બાજુ બાજુમાં. અને બંનેની લીટી કઈ છે? પરસ્પર એક જ છે. રેખા એબી એ એક જ છે, માટે તે પૂરક કોણ રચે છે. તો ચાલો આપણે જવાબ આપી દઈએ કે ખૂણો બી ઓ ડી અને ખૂણો ડી ઓ એ પૂરક કોણ રચે છે. પાંચમો, ખૂણો એ અને ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. હવે તમને આમાં શું કીધું? ખૂણો 1 અને 4 એ અભિકોણ છે. અભિકોણ એટલે કે સામસામેના ખૂણા. તો ખૂણો 1 ની સામે ચોથો છે, તે અભિકોણ રચે? હા, અભિકોણ રચે. અભિકોણનો નિયમ શું છે? સામસામેના ખૂણા એ અભિકોણના. તો આ ખૂણો 1 ની સામેનો ખૂણો કયો છે? 4. એટલે ખૂણો 1 અને ખૂણો 4 એ અભિકોણ છે, કારણ કે તે સામસામેના ખૂણા છે. સામસામેના ખૂણા છે. ચાલો છઠ્ઠો, ખૂણો 5 નો અભિકોણ કયો છે? તો ખૂણો 5 ની સામે તો કેટલા ખૂણા છે? 2. તો અહીંયા લખી કાઢીએ કે ખૂણો 5 નો અભિકોણ એ કાંસમાં ખૂણો 2 વત્તા ખૂણો 3 છે. ખ્યાલ આવ્યો? સામસામે તો 5 ની સામે કેટલા છે? 2 અને 3. તો એનો ખૂણો કયો છે? 2 અને 3. કેમ કે જો એક આ લીટી જાય અને એક આ લીટી જાય, 1 ની સામે 4. જો એક આ લીટી જાય અને એક આ લીટી જાય, અહીંયા 1 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે, પણ 5 ની સામે કેટલા ખૂણા છે? 2. કયો કયો? 2 અને 3. એટલે કે ખૂણો 5 નો અભિકોણ કયો છે? તો ખૂણો 5 નો અભિકોણ એ ખૂણો 2 અને ખૂણો 3 છે. ખ્યાલ આવ્યો? આકૃતિ પરથી સવાલના જવાબ. હવે આપણે જોઈએ પ્રશ્ન 10. પ્રશ્ન 10 અને પ્રશ્ન 11. અહીંયા પણ મેં બે આકૃતિ દોરેલી છે. આકૃતિ પરથી તમારે શું આપવાના છે? જવાબ આપવાના. તો આમાં શું કીધેલું કે નીચેની આકૃતિ પરથી માંગેલા ખૂણાની જોડ દર્શાવો. એક આકૃતિ દોરેલી છે, તે માંગેલા ખૂણાની આપણે શું દર્શાવવાની છે? જોડ. તો પહેલું કીધું છે કે નું અભિકોણ. તો અહીંયા આપણે લખ્યું અભિકોણ. ચાલો અભિકોણની જોડ કઈ કઈ છે? તો પહેલા તો આપણે આકૃતિ સમજી લઈએ. આકૃતિ એક છે, એક આ છે. આ આપણી સીધી આમાં આકૃતિ છે. પછી આમાં આ લીટી દોરેલી છે. તો પહેલા આપણે એ જોઈએ. તો સામસામેના. તો ખૂણો 1 ની સામે કયો છે? ખૂણો 4. તો અહીંયા આપણે લખીએ અભિકોણની જોડમાં આપણે પહેલું લખીએ ખૂણો 1. ચાલો ખૂણો 1 અને ખૂણો 4. આ પહેલી જોડ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? ખૂણો 1 અને 4. હવે બીજી જોડ. તો અહીંયા ખૂણો 5 છે, પણ 5 ની સામે અહીંયા કેટલી ખૂણા પાછા બને છે? 2 અને 3. કેટલા બન્યા? 2 અને 3.
તો હવે આપણે બીજો લખીએ તો બીજી જોડ તો ખૂણો 5 અને કૌંસમાં ખૂણો 2 વત્તા ખૂણો 3. ખ્યાલ આવ્યો? અભિકોણની જોડ એટલે સામસામે, આની સામે આ અને આની સામે આ. તો એકની સામે આપણે 4 લખી દીધું, પણ અહીંયા 5 છે તેની સામે કેટલા છે? 1 2 અને 1 3. એટલે 1 અને 4 અને બીજામાં લખ્યું 5 અને ખૂણો 5 ની સામે શું લખ્યું? 2 અને 3. ચાલો હવે આપણે જોઈએ બીજો જવાબ. ચાલો બીજો શું કીધું છે? રૈખિક જોડ. ચાલો રૈખિક જોડના ખૂણાની જોડ ક્યાં બને? બાજુમાં, પાસે. તો પહેલું આપણે ખૂણો 1 થી ચાલુ કરીએ. તો ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 5 અને ખૂણો 4. તો આપણે રૈખિક જોડ બનાવવાની છે. તો રૈખિક જોડનું એક આપણે પહેલા લખ્યું ખૂણો 1 અને ખૂણો 5. આ લખ્યું ખૂણો 1 અને ખૂણો 5. ચાલો બીજી જોડ આપણે લખી ખૂણો 5 અને ખૂણો 4. ખૂણો 5 અને ખૂણો 4 કે ખૂણો 5 વત્તા ખૂણો 4. હવે મેં ત્રીજી જોડ લખી તો ખૂણો 4 અને અહીંયા ખૂણો 4 ની પાસે મારા કેટલા ખૂણા બને છે? 2. એટલે મેં અહીંયા લખ્યું ખૂણો 3 વત્તા ખૂણો 2. ખ્યાલ આવ્યો? ખૂણો 4 અને એની સાથે મારી અહીંયા કેટલા ખૂણા બન્યા? 2. એટલે મેં લખ્યું ખૂણો 2 અને ખૂણો 9. અભિકોણની જેમ જ એનું આકૃતિનું વિચાર, પણ અભિકોણ એટલે સામસામેના, જ્યારે રૈખિક જોડ એટલે બાજુબાજુના. કે આ બાજુબાજુના બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. આ 1 અને 1 ની બાજુમાં કયો છે? 5 છે. ચાલો 5 ને હવે આ કયો થઈ ગયો? 4. એટલે આ 5 અને 4. હવે અહીંયા 4 ને આ ખૂણો, તો અહીંયા મારે કેટલા ખૂણા બને છે? 2. એટલે મેં 4 અને 3 ને 2 લખ્યું. હવે અહીંયા બીજું હું લખીશ ખૂણો 3 2. 3 વત્તા ખૂણો 2 અને ખૂણો 1. તો મારો ચોથો ખૂણો કયો બન્યો? આને આ. ખ્યાલ આવ્યો? જોડ. તો રૈખિક જોડની આપણે શું કરી? જોડ બનાવી. રૈખિક જોડ એટલે કે બાજુના એટલે કે પાસના ખૂણાઓના માપનો સરળ કેટલો થાય? 180. તો મેં પહેલું લખ્યું ખૂણો 1 અને ખૂણો 5 ની જોડ. 5 અને 4. 4 ની હાથે મારા કેટલા ખૂણા છે? 2. એટલે 4 અને ખૂણો 3 અને ખૂણો 2. હવે ખૂણો 3 અને ખૂણો 2 ની હાથે આવ્યો ખૂણો 1. ખ્યાલ આવ્યો? ચાલો હવે અહીંયા જોઈએ આ બીજી આકૃતિ. અહીંયા શું કહે છે કે નીચેની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 નો આશાન કોણ છે? કારણ આપો. આશાન કોણ? ચાલો આ બંને આશાન કોણ છે? ના. કેમ આશાન કોણ નથી? આશાન કોણ એટલે કે કોને કહેવાય? કે બંનેનું શિરોબિંદુ પણ એક હોવું જોઈએ અને બંનેમાંથી જે ભુજ નીકળતી પણ કેવી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. જ્યારે અહીંયા બંનેના શિરોબિંદુ કેવા છે? અલગ અલગ. અહીંયાનો અલગ શિરોબિંદુ છે અને આ શિરોબિંદુ કેવો છે? અલગ છે. એટલે આપણે કે જવાબ આપીએ કે ખૂણો 1 અને ખૂણો 2 એ આશાન કોણ નથી. હવે મને એવું કીધું કારણ આપો. તો હું કારણ શું આપીશ કે ખૂણો 1 અને ખૂણો 2 નો સામાન્ય, ખૂણો 1 અને ખૂણો 2 માં સામાન્ય શિરોબિંદુ નથી. અહીંયા હું કારણ આપીશ કે કારણ ખૂણો 1 અને ખૂણો 2 માં સામાન્ય શિરોબિંદુ નથી. સામાન્ય એટલે કે સરખો શિરોબિંદુ નથી. આનો શિરોબિંદુ પણ અલગ છે અને આનો શિરોબિંદુ પણ અલગ છે. એટલે કે આશાન કોણ નથી. આશાન કોણ એટલે કે શું કહેવાય? કે બંને ખૂણાનો શિરોબિંદુ કેવો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. અને ભુજ પણ વચ્ચેથી એક જ, કે આ એક ખૂણો અને આ બીજો ખૂણો. જ્યારે આ તો શું બન્યું? અહીંયા એક ખૂણો બની ગયો, પછી બીજો ખૂણો આ બન્યો. એ આપણું ચાલે, કેમ કે આ અહીંયા ખૂણાનો શિરોબિંદુ અલગ થઈ ગયું અને આ શિરોબિંદુ અલગ થઈ ગયું. બંને શિરોબિંદુ કેવું હોવું જોઈએ? સરખું. સરખું એક જ હોવું જોઈએ, એટલે કે સામાન્ય. અને મેં અહીંયા લખ્યું કે ખૂણો 1 અને ખૂણો 2 માં સામાન્ય શિરોબિંદુ નથી. તો અહીંયા આપણે આ ભાગમાં આપણે આકૃતિ વાળા 3 પ્રશ્ન જોયા કે આકૃતિ પરથી આપણે કઈ રીતે સવાલના જવાબ આપી શકીએ તે જોયું. હવે આગળના ભાગમાં, તો હવે આના પછીના ભાગમાં આપણે જોવાનું છે
કે આકૃતિ આપેલી, આકૃતિમાં એક બાજુનું માપ આપેલું હોય તો બાકીના માપ આપણે કઈ રીતે શોધીશું તે. તો આજના ભાગમાં આપણે 3 દાખલા જોયા. 3 દાખલા કયા જોયા? આકૃતિ પરથી સવાલના જવાબ આપવાના.